હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ઢોકળા કેવી રીતે બને છે તેના વિશે માહિતી જોવાના છે। તો સૌપ્રથમ તો આપ જોઈ શકો છો આથો આવી ગયેલો છે। આથામાં હવે આપણે શું નાખવાનું છે? આથામાં આપણે મરચાં, પછી આદુ અને લસણ, આ ત્રણે વસ્તુ ખાંડેલી છે આ ખાંડડીમાં। ત્યારબાદ બાજુમાં ધાણા પણ મોરેલા છે। આ જે ત્રણ વસ્તુ ખાંડેલી છે, આદુ, મરચાં અને જે ધાણા છે, ઓકે, તો આપ જોઈ શકો છો તે વસ્તુ જે છે લસણ છે તે પણ આપણે આ આથાની અંદર નાખશી। ઓકે, ત્યારબાદ હવે તો જે આદુ મરચાં અને લસણ નાખી દીધું છે, બધાને પ્રોપર હલાવી નાખશું। ઓકે, તો હલવાઈ ગયું છે। ત્યારબાદ જે થાપા થાળી છે તેની અંદર એક તો તેલ અને બીજું છે આપણે સાજીના ફૂલ, તેલ અને સાજીના ફૂલ બંને નાખી દઈશું। ઓકે, ત્યારબાદ આપણું જે આથો આવેલો છે અને મસાલો જે બનાવેલો છે, ઓકે, આપ જોઈ શકો છો આથો આવેલો છે, તેમાં આદુ મરચાં અને લસણ નાખેલું છે। ઓકે, તે હવે આપણે આ હલવી અને આપણે જે આપણી થાળી છે થાપા થાળી તેની અંદર નાખીશું। આપ જોઈ શકો છો આ રીતે પ્રોપર હલવી નાખશો। ત્યારબાદ જે તમારી થાપા થાળી છે, ઓકે, તેની અંદર જનરલી 2 ચમચી જેટલો જે છે આથો નાખશો। ઓકે, 2 ચમચી આથો નાખી દીધો છે। હવે આ જે થાળીની અંદર નાખેલું છે તેમાં સાજીના ફૂલ અને તેલ અને બધું પ્રોપર મિક્સ થઈ જાય એવી રીતે આખે હલાવશો। ઓકે, આપ જોઈ શકો છો આ રીતે હલાવવામાં આવે છે। ઓકે, તો હલવાઈ જાય, ઓકે, પછી આખી થાળીની અંદર પ્રેશર આવી દેવામાં આવે છે અને પછી જે છે ટોપિયાની અંદર મૂકવામાં આવતું હોય છે। તો જોઈ શકાય છે આ રીતે મિક્સ કરી દેવાનું રહેશે। આપ જોઈ શકો છો કે રીતે મિક્સ કરવામાં આવે છે। ઓકે, તો આ રીતે તમે મિક્સ કરી શકો છો। ઓકે, તો આ રીતે જે થઈ જશે પછી આપણે જે પાણી જે ટોપિયાની અંદર ગરમ કરવા મૂકેલું છે અને તેની અંદર એક કાંટલો પણ મૂકેલો છે। હવે જો પાણી ગરમ થઈ જાય, ઓકે, આપ જોઈ શકો છો, ત્યારબાદ તેની અંદર આ જે થાપા થાળી છે તે મૂકી દેશો અને ઢાંકણું જે છે એટલે કે જે છીબું છે તેનાથી ટોપિયાને ઢાંકી દેશો। ત્યારબાદ થોડા સમય પછી એટલે કે 10 થી 15 મિનિટ પછી આ જે થાળી જે છે તે પાકી જતી હોય છે। 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે। થાળી પાકી જાય પછી પાણી જે છે બેઠું જે છે અંદર ના રહે એ રીતે આ રીતે ઢોળી નાખશો। ત્યારબાદ જેમાં તમારી જે થાળી છે તે આ પ્રોપર પાકી ગઈ છે, એકવાર ચેક કરી લેવાની ભાઈ પાકી ગઈ છે ને, જો પાકી ના હોય થોડીક વાર વધારે રહેવા દેવાની। જનરલી 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે। ઓકે, જેવો તાપ એ પ્રમાણે હોય છે। પછી આ જે ઢોકળા છે તેને કટ કરી નાખશું, એટલે કે કટિંગ કરી નાખશું આ રીતે। ઓકે, તો આ રીતે કટિંગ પણ થઈ રહ્યા છે, જોઈ શકો છો। ઓકે, તો પછી બીજી સાઈડ જોઈ શકાય છે। હવે આ રીતે કટિંગ કરવાના રહેશે। ઓકે, એટલે શું થઈ જશે, એક ચોસલા બની જશે અલગ અલગ કટકા। ઓકે, તો આપ જોઈ શકો છો હવે આ જે ઢોકળા છે, ઓકે, તેને આપણે કાઢશી આને થાળીમાંથી। તો આ રીતે જોઈ શકાય છે, આ રીતે નીકળી જશે બધા ઢોકળા। પછી આપણે જે તાસડો હોય તો જે પણ વાસણ હોય તેની અંદર તમે જે છે કલેક્ટ કરી શકો છો। ઓકે, તો આ રીતે તમે ઢોકળા બનાવી શકો છો। ઓકે મિત્રો, મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવે છે। વિડીયો લાઈક કરી આપણે મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો।